જેના લગ્ન નથી થતા, માગું નથી આવતું, લગ્ન અટકી ગયા છે તે ખાસ જોવે. જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માગું ના આવતું હોય અથવા તો માગું આવે છે પણ વાત આગળ ના ચાલતી હોય, અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન ના થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલ ઉપાય અવશ્ય કરજો. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો. મિત્રો જો તમારા દીકરા દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે કે જેના ઉપાયથી તમે તે સમસ્યાનું સમાધાન જલ્દી જ કરી શકો છો. મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી પૂજા કરવાની, બસ સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાયો કરવાના છે કે જેના લીધે તમારી સમસ્યાનું સમાધાન થઈ શકે. મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુ આપી છે કે જે પ્રકૃતિની દેન છે, તો એનાથી પણ તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે. મિત્રો આપણા દીકરા દીકરીના લગ્નમાં થતો વિલંબને દૂર કરવા માટે પૂજાપાઠ કર્યા વગર જ એક નાનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી જ તેનું પરિણામ આપી શકશે. મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ, એ ઉપાય કરીને તમને 24 કલાકમાં જ તે સમસ્યાનું સમાધાન આપી દેશે. જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો. મિત્રો જ્યારે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી કહેવાય છે. મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કાંઈ થતું નથી, પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર છે એ તમને તે ભગવાન દ્વારા જ મળેલો છે એવું લાગશે અને તેનો આશીર્વાદ તમારી ઉપર સદા બની રહેશે. તો મિત્રો ચાલો હવે અમે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કઈ રીતે કરવો. એના પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. તેની સાથે મિત્રો આ વિડીયો બધાને જ મોકલજો કે જે આવી સમસ્યાથી પીડાતા હોય. મિત્રો જો આ વિડીયો તમે કોઈને મોકલી દેશો તો તેનું પુણ્ય પણ તમને બહુ મળશે. તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે. મિત્રો જો તમારે તમારા દીકરા દીકરીના લગ્ન જલ્દી કરવા હોય તો એના માટે એક આ નાનો ઉપાય છે. તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી. કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી. મિત્રો આ ઉપાય છે એ ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આ બધી વસ્તુ થઈ જશે. મિત્રો જળ દેવતા છે એ જ તમારી બધી જ સમસ્યાનું સમાધાન કરી દેશે. મિત્રો આમ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જે સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ તેમ છતાં તે તૂટી જતો હોય છે, તો મિત્રો આ જળ દેવતાનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે. મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો. મિત્રો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે. આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ઉપાય કરી શકે છે. તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો તમારે સૌ પ્રથમ 2 કપૂર લેવાના છે. તેના પછી તમારે 1 ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતમાં જ કરવાનો છે. જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તો એ દિવસે રાતે તમારે 1 ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે 2 કપૂર લેવાના છે. મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જુઓ દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બડાર નોકરી અથવા તો ધંધો કરતા હોય તો તે બડાર પણ આ પોતાના માટે આ ઉપાય કરી શકે છે. જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. આ કોઈ નાની એવી સમસ્યા નથી. મિત્રો અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે ખુલ્લા થઈ જશે કે તે અત્યાર સુધી બંધ પડેલા હતા, ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય.
પણ તેમ છતાં તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી તમારી લગ્ન સંબંધિત સમસ્યા સમાપ્ત થઈ જશે. આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો. તો મિત્રો, હવે તમારે શું કરવાનું છે? જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે. ગ્લાસ તો કોઈ પણ ધાતુનો ચાલશે. અને તેની સાથે 2 કપૂરની ટીકડી પણ લેવાની છે. અને જ્યારે તમે રાતે સૂવો છો તો એ કપૂરવાળા પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે. જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને 2 કપૂર રાખી દેવાના છે. મિત્રો, એમાંથી એક કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એક કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે. તેની સાથે જ જો મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે ન પણ હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો. જ્યારે તમે રાતે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાતે જળદેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે એનું તમારે સ્મરણ કરવાનું છે. અને એક ગ્લાસ પાણીનું તમારા બાળકના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે. અને તેની અંદર એક કપૂર મૂકી દેવાનું છે અને બીજું કપૂર પોતાના ઓશિકા નીચે મૂકી દેવાનું છે. અને રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે. અને પછી તમે જ્યારે સવારે ઉઠો છો તો પછી આ એક કપૂરવાળું ગ્લાસમાં પાણી છે કે જેમાં તમે એક કપૂર મૂકેલું છે. તો તમે તેને જે ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી જ પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે. જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો તે જાતે જ પોતાના ઓરડામાં પાણી છાંટી શકે છે. અને પછી તે ઓરડામાં પાણી છાંટતું તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાંટી દેવાનું છે. તો મિત્રો, હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે કામ લાગતો હશે. તો મિત્રો, આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે, મંગળ દોષ છે, તો એ બધા જ દોષો છે એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે. અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે. પછી બીજું જે કપૂર છે એને મિત્રો તમારે ઉઠાવીને પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે. મિત્રો, આ ઉપાયને તમારે લગાતાર 5 દિવસ સુધી કરવાનો છે. મિત્રો, આ ઉપાય તમારે 5 દિવસ સુધી સતત કરવાનો છે. આ ઉપાય છે એ એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે. મિત્રો, આ ઉપાય કરવાથી તમને પડેલા જ દિવસે એક શુભ સંકેત મળી શકશે. એની સાથે જ આ ઉપાય કરવાથી તમારા માટે જલ્દી જ માંગુ આવી શકશે. તમારી જેની સાથે વાત ચાલી રહેલી હશે એનું જ માગું તમારી ઘરે આવશે. પણ મિત્રો, તમારે 5 દિવસ સુધી આ જળદેવતાનો અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે. તમને આ ઉપાયનું પરિણામ છે એ 24 કલાકમાં જ મળી જશે. અને 4 કલાકમાં ન મળે તો 5 દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે. અને તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા પણ જતી રહેશે. અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા લાગશે. તેમજ લક્ષ્મીનો વાસ રહે છે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે. અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે એ સુખી જ જશે. તેની સાથે જ મિત્રો, તમે આ ઉપાય સિવાય તમે બીજો ઉપાય પણ કરી શકો છો. જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જુઓ ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા આવતા હોય પણ વાત એમ જ આગળ નથી વધી રહી તો મિત્રો, તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો. આથી આનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે? તેમજ મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે કોઈ મંદિરમાં નથી જવાનું કે નથી કોઈ હવન કરવાનો. મિત્રો, તમારે ખાલી એક દળદરનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે. આટલા માટે એક નાનો એવો દળદરનો ટુકડો જ લેવાનો છે. પછી મિત્રો, તમારે એક નારિયેળ લેવાનું છે. એ નારિયેળમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે. તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે. બસ એ જ લાલ કલરના કપડામાં આ એક નાળિયેરને લપેટી દેવાનું છે. પણ તેની સાથે એક સૂતરનો દોરો લેવાનો છે. પછી એ હળદરનો નાનો ટુકડો લેવાનો છે.
હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવો પડશે, કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનો છે. તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદરનો ટુકડો છે એ લપેટવા માટે રાખવાનો છે. અને તેની સાથે એક પીળું દોરો પણ લઈ લેવાનો છે. અને તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે? તો આ ઉપાય છે એ તમારે મંગળવાર અથવા તો રવિવારના દિવસે સવારે નાહી ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે. મિત્રો આ ઉપાય છે એ શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે. એ વધુ સારું પડશે, એટલે કે અમાવસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે. તમારે તમારા ઘરના મંદિરની સામે જતું રહેવાનું છે. પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પ્રગટાવવાનો છે. અને તેની સાથે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે. તેની સાથે જ હનુમાન દાદાનો જાપ કરવાનો છે. પછી હનુમાન દાદાને મનમાં એ પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ, મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તો તમે મહેરબાની કરીને તેને દૂર કરી દેજો. મિત્રો હવે પછી તમે જે લાલ કપડું લીધેલું છે તો એ લાલ કપડાને આ નારિયેળની ઉપર લપેટી દેવાનો છે. પછી જે આ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નારિયેળ રાખીને બાંધી દેવાનો છે. પછી તેમાં ગાંઠ વાળવાની નથી, એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનો છે. મિત્રો હવે તમે આ લાલ કપડું નારિયેળને ઉપર લપેટી દીધું છે. પછી સૂતરનો લાલ દોરો પણ તમે આ 3 વાર વીંટી દીધો છે. અને તેની સાથે મિત્રો આ હળદરની ગાંઠ છે એને પણ તમે પણ પીળા કપડામાં ઉપર રાખી દીધેલી છે. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે. તેમજ મનમાં પ્રાર્થના કરજો કે એ હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા કે વિલંબ આવે છે એને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો. અને કોઈ એવો ચમત્કાર તમે જરૂર આપો કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય, અને તેના માટે એક સારું એવું માગું આવે, અને તેના લગ્ન નક્કી થઈ જાય. મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા આ લાલ કપડામાં રાખેલું નાળિયેર છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે. પછી પવિત્ર મનની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારે મિત્રો આ સંકલ્પ લેવાનો છે કે એ ભગવાન, હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ લઈ રહ્યો છું. મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો. તમે તમારા આશીર્વાદ અમારી ઉપર હંમેશા માટે રાખજો. અમે આ ઉપાય કર્યો છે એ પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે. અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીની જીવન કુંડળીમાં જે કોઈ પણ પ્રકારના દોષ છે એનું નિવારણ થઈ જશે. જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે. જો મંગળદોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે. આ વસ્તુ મનમાં બોલતા આ નારિયેળ છે એ હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે. તેની સાથે જ તમારે હનુમાન ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરી લેવાનો છે. અને છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણોમાંથી આ લાલ કપડામાં લપેટેલું નારિયેળ છે એ લઈ લેવાનો છે. પછી તે લાલ કપડામાં વીતેલા નાળિયેરને ઘરમાં એક એવી જગ્યા ઉપર રાખી દેવાનું છે કે જ્યાં કોઈની નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન જાય. મિત્રો આ નારિયેળને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ કરી ન શકે. તેની સાથે જ મિત્રો આ હળદરની ગાંઠ છે એ પોતાના પાકીટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા ન હોય તેના પાકીટમાં રાખી દેવાની છે. જ્યાં સુધી તેના લગ્ન ન થાય તો ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે. પછી મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નારિયેળ એ જગ્યાએથી ઉતારીને પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે. મિત્રો આ ઉપાય છે એ મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે. મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી, પરંતુ માત્ર આ ઉપાય છે એ સવારમાં જ કરવાનો છે. જે વ્યક્તિએ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે તે માણસને મીઠાને ગ્રહણ કરવાનો નથી.
જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું આહાર માંગ લેવાનું નથી. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેની સાથે જ મિત્રો, છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડાં પહેરવા એ બધું શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને તે બધા જ લોકોને આનું પરિણામ પણ જોવા મળેલું છે. તો મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે. જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા તો તે સમસ્યાનું સમાધાન તમને મળી જશે. જો તમારા ઘરે કોઈ છોકરી અથવા તો છોકરીનું માંગુ નહીં આવતું હોય અથવા તો માંગુ આવે છે પણ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાયના કરવાથી મળી રહે છે. તો મિત્રો, આ ઉપાયને અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે એ જતી ન રહે. તેમજ મિત્રો, લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નહાવાના જ્યાં કોઈની નજર ન પડે અને જ્યાં કોઈની નજર પણ ન જાય. મિત્રો, આ નારિયેળને તમે ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે કે જ્યાં તેને કોઈ તેનો સ્પર્શ પણ કરી ન શકે. તેની સાથે જ મિત્રો, આ હળદરની ગાંઠ છે એ પોતાના પાકીટમાં રાખી દેવાની છે કે જેના લગ્ન ન થઈ રહ્યા ન હોય તેના પાકીટમાં રાખી દેવાની છે. જ્યાં સુધી તેના લગ્ન ન થાય તો ત્યાં સુધી આ હળદરનો ટુકડો છે તેને પોતાની પાસે રાખવાનો છે. પછી મિત્રો, જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય એટલે કે તમારી મનોકામના પૂરી થઈ જાય તો તમારે આ નારિયેળ એ જગ્યાએથી ઉતારીને પછી હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે. મિત્રો, આ ઉપાય છે એ મંગળવાર અથવા તો ગુરુવારની સવારે કરવાનો છે. મિત્રો, ધ્યાન રાખજો કે આ ઉપાય છે એ સાંજનો નથી, પરંતુ માત્ર આ ઉપાય છે એ સવારમાં જ કરવાનો છે. જે વ્યક્તિએ પણ આ ઉપાય કરેલો છે તો તે દિવસે તે માણસને મીઠાને ગ્રહણ કરવાનો નથી. જો તમે આ ઉપાય સવારે કર્યો છે તો તમારે સાંજ સુધી મીઠું આહારમાં લેવાનું નથી. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તેની સાથે જ મિત્રો, છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા છે તો એ દિવસે તમારે પીળા કપડાં પહેરવા એ બધું શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ ઉપાય છે એ લાખો લોકોએ કરી લીધો છે અને તે બધા જ લોકોને આનું પરિણામ પણ જોવા મળેલું છે. તો મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરી લેજો કે જેથી કરીને તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે. જો તમારા લગ્ન અટકી ગયેલા હશે અથવા તો તમારા છૂટાછેડા થયા તો તે સમસ્યાનું સમાધાન તમને મળી જશે. જો તમારા ઘરે કોઈ છોકરી અથવા તો છોકરીનું માંગુ નહીં આવતું હોય અથવા તો માંગુ આવે છે પણ તેમાં વાત આગળ ચાલતી નથી તો એ બધી જ સમસ્યાનું સમાધાન તમને આ ઉપાયના કરવાથી મળી રહે છે. તો મિત્રો, આ ઉપાયને અવશ્ય કરવા વિનંતી કે જેથી કરીને તમારી લગ્નની ઉંમર છે એ જતી ન રહે. તેમજ મિત્રો, લગ્ન માટેના વિશેષ ઉપાય જોઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા નહાવાના પાણીમાં હળદર ભેળવીને ગુરુવારના રોજ સ્નાન કરો. આ પછી વિધિ પ્રમાણે ભગવાન બૃહસ્પતિની પૂજા કરો. 7 ગુરુવાર આ ઉપાય કરવાથી તમને લગ્ન સંબંધી તમામ સમસ્યાઓથી રાહત મળશે. પરંતુ ધ્યાન રાખો કે આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓ એટલે કે કાંદા અને લસણ જેવી વસ્તુઓનું સેવન ન કરો. તેમજ જો તમારા લગ્ન ના થતા હોય તો અથવા તો લગ્ન બાધા આવતી હોય તો તમે કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો. આ પછી ઘીનો દીવો કરવો. ભગવાન બૃહસ્પતિના મંત્રો ઓમ ગુર્વે નમઃ અથવા ઓમ બૃહસ્પત્યે નમઃ 108 વાર જાપ કરો. આ ઉપાય સતત 6 ગુરુવાર સુધી કરો. આનાથી વહેલા લગ્નની શક્યતાઓ ઊભી થશે. એટલે કે જલ્દી તમારા માટે છોકરા અથવા છોકરાનું માગું આવશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી રહી છે તેમને ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા રંગના કપડાં, હળદરનો ગઠ્ઠો, ગુરુ યંત્ર તમારા પર્સમાં રાખો. આ ઉપાય ઓછામાં ઓછા 11 ગુરુવાર સુધી કરો. આનાથી તમને જલ્દી જ પરિણામ મળશે. તેમજ જો તમારા લગ્નજીવનમાં કોઈ સમસ્યા છે અથવા તમે લગ્ન વિશે કોઈની સાથે વાત કરી શકતા નથી તો એવું પણ થઈ શકે છે કે
તમારી કુંડળીમાં રાડુ દોષ છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે નિયમિત રીતે માં દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમજ આ એક બહુ જૂનો ઉપાય છે અને ધાર્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. જો કોઈ છોકરીના લગ્ન ન થઈ શકતા હોય અથવા તેને પોતાની પસંદનો જીવનસાથી ન મળે તો શિવલિંગ પર નિયમિત જળ ચઢાવો અને 16 સોમવારનું વ્રત પણ રાખો. આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ કરશે. તો મિત્રો, જો આ વિડીયોના બધા જ ઉપાય તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.